ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે। બંધ પડેલી જીપમાં પોટલાઓ અને ડબ્બાઓમાં હજારોની સંખ્યામાં મહત્વપૂર્ણ ઓરિજિનલ ફાઇલ મળી આવી। આશ્ચર્યની વાત એ છે કે સંબંધિત અધિકારીઓને પણ ખબર નથી કે આ ફાઇલો અહીં કેવી રીતે અને ક્યાંથી પહોંચી। કેટલીક ફાઇલો તો વર્ષ 1984ની છે। ચૂંટણીના માહોલમાં ઘટના સામે આવતા અનેક શંકાઓ ઉઠી રહી છે। શું આ ફાઇલો કોઈ કૌભાંડ છુપાવવા માટે અહીં લાવવામાં આવી હતી કે પછી માત્ર વહીવટી બેદરકારીનું આ પરિણામ છે? આ પ્રશ્નો હાલ એક મુખ્ય ચર્ચાનો વિષય બન્યો છે। તો કોંગ્રેસ શહેર પ્રમુખ લાલાભા ગોહિલે આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે તપાસની વાતોથી કામ નહીં ચાલે, તાત્કાલિક કાર્યવાહી જરૂરી છે। કે અહીંયા અધિકારીઓ જે એસ્ટેટ વિભાગના છે એને પણ ખ્યાલ નથી કે આ ફાઇલો અહીંયા કઈ રીતે આવી। કંડમ જીપની અંદર પોટલાના પોટલા ડબ્બા ભરી અને ફાઇલો આવી ગઈ છે, તો કેવડી મોટી બેદરકારી કહી શકાય। આવા અત્યારે જે ચૂંટણીનો માહોલ છે ત્યારે મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા જ આ વસ્તુ આચરવામાં આવી એ ફાઇનલ છે, અને જો અધિકારીઓને જ ખબર ન હોય કે આટલા બધા પોટલા અહીંથી ક્યાંથી આવ્યા, કેવી રીતે આવ્યા, એટલે બહુ જ શરમજનક વાત કહી શકાય। મારી એવી માંગણી છે કે આવા જે પણ લોકોએ આ કૃત્ય કર્યું છે એના વિરુદ્ધ એફઆઈઆર થવી જોઈએ અને તાત્કાલિક એમના વિરુદ્ધ પગલાં થવા જોઈએ। રદી પસ્તીના નિકાલ માટે અમે કલેક્ટરશ્રીના જે મંજૂરેલા ભાવોથી નિકાલ કરતા હોઈએ છીએ। છેલ્લે અમે 2023-24માં અમુક વિભાગો જેવા કે રોડ, હેલ્થ, એકાઉન્ટ વિભાગ, આ વિભાગોની પસ્તીનો નિકાલ કરેલો હતો। એ સિવાય અમારા સ્ટોર વિભાગ અંતર્ગત ક્યારે પણ કોઈ વિભાગ દ્વારા પસ્તી રદી છે કે એનો નિકાલ કરવાનો છે એવી કોઈ માહિતી આવેલી નથી। તો હાલ જે અહીંયા પસ્તી દેખાઈ રહી છે એ કયા વિભાગની છે, કોની છે, કઈ રીતે અહીંયા આવી, એના વિશે અત્યારે કશી માહિતી છે નહીં।